नमस्कार दोस्तों, आज हम आए हैं मणिलबेन आयुर्वेदिक हॉस्पिटल में और रवि भाई है मेरे साथ में। इनका कॉल आया था कि बा दादा को कोई है नहीं आगे पीछे और यहाँ पे रोड पे ही आप देख रहे हो रह रहे हैं, तो बात करते हैं अपने रवि भाई से। કેવી રીતે તમને ખબર પડી સાહેબ અમને? આમને શું પોરબંદરથી આવ્યા હતા. મને સવારે હું આવ્યો હતો નોકરી પર તો એમને કીધું કે હું મારે દાખલ કરે છે. મેં કહું સારું સવારે આવજો તો હું સાહેબને હું મળી લઈશું. તેમને દાખલ કર્યા હતા. તો સાહેબને 2-3 દિવસ સુધી રાખ્યા એમણે. તો સાહેબને તકલીફ પડી આપણે પેશન્ટને કે સવાર કાકા શું ગાર્ડમાં ઉતરી જતા હતા. તો એના લીધે પેશન્ટને તકલીફ માંડી. તો પેશન્ટને કે ફરિયાદ કરી કે ભાઈ આમને રાખવા હોય તો અમારે રજા આપી દો. આમને તો મિનમાં રાખી તો અમને રજા આપી દીધી હતી અમને. તો સાહેબે ડૉક્ટર જોઈને એમને રજા આપી દીધી. ત્યાં સુધી મેં બે દિવસનું સગવડ કરી, મેં ખાવા પીવાની બધી. પણ એમને શું વોર્ડમાં ટ્રોમા સેન્ટરમાં લઈ ગયા, વોર્ડમાં 1200 બેડમાં લઈ જતા ફરી પણ એમાં વધારે તકલીફ પડતી. મેં સાહેબે મને સંપર્ક કરાયો દિશામાંનો ફાઉન્ડેશનનો. તે પછી મેં એમને કીધું કે સાહેબ આવો પ્રોબ્લેમ છે. તો આપણી સાહેબે કીધું કે અમને સંપર્ક કરો, તો મેં આમનો સંપર્ક કર્યો હતો ફાઉન્ડેશન. ચલો હવે આપણે બા દાદા જોડે વાતચીત કરી લઈએ. ક્યાંથી આવ્યા છો બા તમે? અમે મેંદાડાથી. ઓકે, આની પહેલાં કઈ જગ્યાએ રહેતા હતા તમે? જેતપુર અલિયાબાડા બાજુ આવે ને રણુજા ત્યાં. એટલે કોઈ સંસ્થામાં રહેતા હતા કે વૃદ્ધાશ્રમમાં. વૃદ્ધાશ્રમમાં? શું નામ હતું એનું? જોશી બાપા. જોશી બાપા વૃદ્ધાશ્રમ. ઓકે, તમને શું તકલીફ પડી કે અહીંયા આવવું પડ્યું તમારે? એટલે ત્યાંથી છે ને પછી અમારે મેં વાત કરી ને કે આપણે જનોળ ને આધાર કાર્ડ આધાર હું ચૂંટણી કાર્ડ ને પાસ ને બધું કાઢી લીધું. હું આંખનું ઓપરેશન કરાવવા ગઈ હતી રાજકોટ. ના 2 દી રાખ્યા ને 3જા દી ઓપરેશન કરીને સવારે મૂકી ગયા. એમ 3 દી ત્યાં રહી હતી ને કે હું અહીંયા આવું તો ત્યાં થેલામાં બધું કાઢી લીધું. આ કે મારે જનોઈ તૂટી ગઈ હતી પણ નવી પહેરાય. મેં કીધું જનોઈ તો ચોટો હતો ક્યાંય હતો કોક કાઢી એમને દાદાને પ્રોબ્લેમ શું છે શરીરમાં? હું કહું ને પેરેડાઇટિસનો હુમલો છે, હાથનો, પગનો ને મગજનો. એટલે શારીરિક અને માનસિક બીમાર છે. તમારા પરિવારમાં કોણ કોણ હશે જાણી શકો? પરિવાર જો મારા ભત્રીજા આવતા ને એને પણ ના પાડી દીધી મારા દેરે, એટલે એ કોઈ આવી ન શકતું. તમારા ઘરે કોઈ સાચવવા માટે તમને કોઈ તૈયાર નથી? ના, કોઈ નથી. અમે 2 જ માણસ રહેતા. બીજું કોઈ છે જ નહીં ઘરે? મા હાહુ ઓફ થઈ ગયા, મા હહરાય ઓફ થઈ ગયા. તમારા છોકરાઓ? દીકરા નથી, 2 દીકરી હાહરે છે. એ કોઈ દી આનો ભાવ પૂછવાય નથી આવ્યું.